સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ શનિવારે છે, ત્યારે તેના એક દિવસ પહેલા કોંગ્રેસના વોર્ડ નંબર 19ના 2 ઉમેદવારોએ સમર્થકો સાથે રેલી આખરે કલેક્ટરાલય પહોંચી ઉમેદવારી નોંધાવી હતી। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાનું શરૂ થયું હોય તેમ સુરત કોંગ્રેસના 2 ઉમેદવારે પોતાની દાવેદારી નોંધાવી હતી। સુરત મનપાના વોર્ડ નંબર 19માંથી કોંગ્રેસના ઉમેદવાર સોહેલ અસલમ સાયકલવાલા અને મિલિંદ સપકાલે દાવેદારો સાથે રિંગ રોડ સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી વાહન રેલી આખરે સુરત કલેક્ટરાલય પહોંચી ઉમેદવારી નોંધાવી હતી। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ઉમેદવાર સોહેલ સાયકલવાલા માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલાના પુત્ર છે। જી, મારું નામ સોહેલ અસલમભાઈ સાયકલવાલા છે। હું વોર્ડ નંબર 19 8ના ડુંબાલથી ઉમેદવાર ભરવા માટે આવ્યો છું। કેવો પ્રકારનો અત્યારે માહોલ દેખાઈ રહ્યો છે? અત્યારે લોકો અમે આવકારે છે અને અમે મજબૂતીથી યુવા ટીમ છે અમારી। કાર્યકર્તાઓમાં ઉત્સાહ, કાર્યકરોમાં યુવાન છોકરાઓને શું આ વખતે કોંગ્રેસ પાર્ટીએ યુવાઓને ટિકિટ આપી છે, મજબૂતીથી ટિકિટ આપી છે અને આ વખતે કોંગ્રેસ પાર્ટીની આખી પેનલ વોર્ડ નંબર 19 આંડા ઝુંબરથી વિજેતા બનશે। નામ મિલિંદ હરીશભાઈ સપકાલ છે। હું વોર્ડ નંબર 19 આંજણા ડુંબાલથી ઉમેદવારી ભરી રહ્યો। અત્યારે કાર્યકર્તામાં તમે યુવાન બંને પ્રતિનિધિઓ છો, યુવાનોમાં કેવા પ્રકારનો માહોલ છે? શું સંદેશો આપશો યુવાનો? બસ યુવાનોને સંદેશોમાં એવું છે કે યુવાનો અમારી જોડે જોડાયેલા છે અને અમારી સાથે રહેશે, કોંગ્રેસ જ જીતશે।